નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. લગ્નસરા ટાણે જ મોકાણ સોનું 70,500ની વિક્રમી ટોચે જોવા મળ્યું, તો સોનું $35 વધી અને $2,229.87 પહોંચ્યું. કેજરીવાલની ધરપકડનો મુદ્દો જર્મનીથી વાયા અમેરિકા થઈ અને યુએનમાં પહોંચ્યો છે. ભારતની આંતરિક બાબતોમાં વિદેશમાંથી દખલ યથાવત જોવા મળી છે. તો બુટલેગરની સાથે સાંઠગાંઠ રાખનાર એસીબીના કોન્સ્ટેબલની પોરબંદર બદલી કરવામાં આવી. હાઇડ્રોલિક સિસ્ટમવાળા દારૂના ગોડાઉનના કેસોમાં સાંઠગાંઠ રાખનાર એસીબીના કોન્સ્ટેબલની પોરબંદર બદલી કરવામાં આવી. તો ફતેગંજમાં લીકેજથી વેડફાટ, લોકો ફૂટપાથ પર જાહેરમાં નાહ્યા. ફતેગંજ વિસ્તારમાં પાણીનો વેડફાટ જાહેરમાં જોવા મળ્યો અને તેને જ અંતર્ગત લોકોમાં રોષ જોવા મળ્યો અને તેઓ જાહેરમાં નાહવા લાગ્યા તેવા દ્રશ્યો જોવા મળ્યા. કોર્પોરેશનના મિલકત વેરાનો 671 કરોડનો ટાર્ગેટ હાંસલ કરવા હજી પણ 17 કરોડ ખૂટે છે. તો વડોદરા કોર્પોરેશનની વાત કરીએ, ડેપ્યુટી કમિશનરના ચાર્જના મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાશે. ક્રિકેટ રમતી વખતે થયેલા સામાન્ય ઝઘડા બાદ ખંજરથી હુમલો કરનાર આરોપીના રેગ્યુલર જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. ગુજરાતમાં ભાજપાના રિપીટ 12 MP પૈકી 11 કરોડપતિ, 1 લખપતિ છે. ફેબ્રુઆરીમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં લોનની વૃદ્ધિ દર ઊંચો રહ્યો છે. તો નાણાં વર્ષ 2023-24માં બિટકોઇનમાં રોકાણકારોને 155%થી પણ વધુનું વળતર મળ્યું છે. એનએસસીમાં વલણથી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં 42 સ્ક્રીપોની લોટ સાઇઝમાં ઘટાડો કરાશે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, આજે લખનૌની સિઝનની પ્રથમ જીતની તલાશ, તો પંજાબ પડતા પ્રહાર માટે તૈયાર. લખનૌ અને પંજાબ બોલરોના કંગાળ દેખાવના કારણે પરેશાન થયું છે. તો ગેંગસ્ટર મુખ્તાર અંસારીના મૃત્યુની ન્યાયિક તપાસના કોર્ટના આદેશ. ભારે સુરક્ષાની વચ્ચે મુખ્તાર અંસારીના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું. વ્યક્તિના મગજમાં માતૃભાષામાંથી એક વિશેષ સ્થાન હોય છે. અમેરિકાની MITના ન્યુરો સાયન્ટિસ્ટનું સંશોધન બહાર આવ્યું છે. તો ભાજપ ટેક્સ ટેરરિઝમ ફેલાવતો હોવાના આરોપની સાથે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી દેખાવો કરશે. કીડીને કોસનો ડામ, કોંગ્રેસની 1800 કરોડની આઈટીની નોટિસ. તો સાબરકાંઠા રૂપાલા વિવાદની વચ્ચે વડોદરામાં પણ નવા ઉમેદવારની સામે વિરોધ ઉભો થયો છે. ભાજપ કે કોંગ્રેસ અસંતોષ સમતો જ નથી. વારંવાર વિવાદ સર્જાયા કરે છે, ત્યારે ફરી એક વખત વડોદરામાં પણ નવા ઉમેદવારની સામે વિરોધ ઉભો થયો છે. વિરોધ આખા સમાજનો, સમાધાન એક પક્ષના નેતાઓનું છે. આગેવાનો રૂપાલા મુદ્દે સમાધાનના ગોંડલમાં ભાજપે પ્રયાસો કર્યા, પણ ક્ષત્રિયોનો વિરોધ હજી પણ જારી જોવા મળ્યો છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. સૌનો સાથ, સૌનો વિકાસ. સોનું 70,000ને પાર. માત્ર માર્ચમાં જ 5,700 રૂપિયા મોંઘું સોનું થયું. તો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજમાં ઘટાડો કરશે તો સોનું 73,000 અને ચાંદી 80,000 આંબી શકે છે. અમેરિકા અને જર્મની બાદ યુએનની કેજરીવાલની ધરપકડ અંગે ટિપ્પણી જોવા મળી. રાજ્યની 87 જગ્યાએ ગાડી સાચવીને ચલાવો. અહીં 3 વર્ષમાં 647 અકસ્માત, 462 જેટલા મૃત્યુ નિપજ્યા છે. વડોદરાની એસએસજીમાં 24 કલાકમાં કોરોનાના વધુ 3 કેસ, તો સ્વાઇન ફ્લૂના પણ 2 દર્દીઓ નોંધાયા છે. વડોદરાનું પેરેન્ટ્સ એસોસિએશન વિદ્યાર્થીઓને પુસ્તકની મદદ કરશે, પુરાવા નહીં માંગે. 7મો પુસ્તક વિનિમય મેળો, જેમાં રવિવારે સીબીએસઈના વિદ્યાર્થી આપ-લે કરશે. ઋત્વિજ જોશીએ બેનર અંગે જાણકારીનો ઇનકાર કર્યો. ઋત્વિજ જોશીએ વારસિયા પોલીસમાં નિવેદન નોંધાવ્યું. તો ભારતીય ક્રિકેટના ઇતિહાસને નાટક મારફતે પ્રસ્તુત કરાયો. ત્રિવેણી થિયેટર ગ્રુપનું નાટક રાસમેળા ભજવવામાં આવ્યું છે. બ્રહ્માકુમારી દ્વારા બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવી મેમરી ગેમ રમાડવામાં આવી છે. કારેલીબાગ કેન્દ્ર દ્વારા ઓમ શાંતિ ભવન ખાતે 3 દિવસીય શિબિર યોજવામાં આવી, જેમાં બાળકોને ગેમ પણ રમાડવામાં આવી છે. હોળી ધૂળેટી કરવા જતા મકાનમાંથી 1.12 લાખની ચોરી થઈ છે. બરવાડામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરનાર વૃદ્ધ વડોદરાથી ઝબ્બે થયો છે. દુષ્કૃત્યનો વિડીયો વાયરલ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. બેંકોમાં પણ નાણાં સલામત નથી. દાયકામાં બેંકોમાં 5.3 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી. તો સતત વધી રહેલા ફ્રોડ કેસોથી આરટીઆઈના જવાબમાં આરબીઆઈ દ્વારા રજૂ કરાયેલા ડેટાનો અહેવાલ સામે આવ્યો છે. ક્રિકેટમાં જોઈએ, સૌથી વધુ 11 ટીનેજર્સ મુંબઈથી રમ્યા. તો ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી અત્યાર સુધી
માત્ર 3 ટીનેજર 6 મેચ રમી છે. ડ્રાઈવ હકીના સતત બીજી ફાઇનલમાં જોવા મળી. તો કેપ્ટન બદલાવથી ટીમને કોઈ ફેર પડ્યો નથી, વિજય શંકરે કહ્યું. યુપી, બિહાર, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના 50%થી વધુ સાંસદોની સામે અપરાધિક કેસ, 14% સાંસદ કલંકિત, 5% અબજોપતિ. એડીઆરે કહ્યું. તો ઉત્તર ભારતીય થાળીમાં પ્રોટીન, પોટેશિયમનું પ્રમાણ ઓછું, મીઠું, ફોસ્ફરસનું પ્રમાણ જરૂર કરતાં પણ વધુ જોવા મળ્યું. ઉત્તર ભારતમાં બીપી, હાર્ટ અને બ્રેન સ્ટ્રોકના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એન્જિનમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને બસ રોકી. વાઘોડે રોડ પર પાદરા જતી એસટી બસના એન્જિનમાં આગ, 25 યાત્રીઓનો આબાદ બચાવ થયો. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. કોંગ્રેસને 1800 કરોડ ચૂકવવા આવકવેરાની નવી નોટિસ. તો સમોસા, બિરયાની, ચા, ચૂંટણી પ્રચાર માટેના નાસ્તા પાણીના મેન્યુની રસપ્રદ વાતો જોવા મળી. વિશ્વભરમાં ગુડ ફ્રાઇડેની ઉજવણી કરવામાં આવી. અનેક શ્રદ્ધાળુઓએ ક્રોસ પર ચડવાની પીડા વેઠી. ભરૂચ અને જાડેશ્વરમાં 2 સ્પાની આડમાં ધીકતા દેહ વ્યાપારમાં 7ની ધરપકડ કરવામાં આવી. જગતગુરુની સાથે છેતરપિંડીમાં ગઠિયાનો પન્નો ટૂંકો પડ્યો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે અજાણ્યા વેચાબાજનો 1.5 કરોડની છેતરપિંડીનો પ્રયાસ જાગૃતતા દાખવતા નિષ્ફળ રહ્યો. સાવલીમાં ઠેર ઠેર ગંદકીના ઢગ, રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. તો દાહોદ ગરબાડા પંથકમાં કમોસમી માવઠું થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. મોંઘા દાટ બિયારણો નાખી વાવેતર કરેલા ઉનાળુ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં નિષ્પક્ષ મતદાન માટે કર્મચારીની નિમણૂકો કરાઈ. તો ચૂંટણીમાં 3653 મહિલા કર્મી ફરજ બજાવશે. અમરેલીમાં 41 ડિગ્રી ગરમી. તો 4 જિલ્લાઓમાં રાત્રિ તાપમાન ઘટશે. આજવા રોડ એકતાનગરના ખુલ્લા પ્લોટમાં પડેલા કચરામાં આગનો બનાવ સામે આવ્યો છે. 3 ફાયર ફાઈટરોની સાથે પહોંચેલા લશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો. સ્પોર્ટ્સમાં વાત કરીએ. આજે પંજાબ સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ઓલરાઉન્ડર પ્રદર્શન કરવું પડશે. વેરો ભરવા છતાં પણ નગરજનોએ પાણી માટે પ્રાઇવેટ ટેન્કર મંગાવવા પડે છે. પાણી વિતરણ માટે પાલિકા પાસે કોઈ બેકઅપ પ્લાન જ નથી. વડોદરામાં પાણી માટે લોકોએ ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે. શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે. તો કુલ જે આંકડો છે 5 ઉપર પહોંચ્યો છે. પારુલ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરના ગળામાંથી ગઠિયો સોનાની ચેઇન તોડી અને ફરાર થયો છે. તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. સોનું 70,500ના સ્તરે. તો માર્ચ મહિનામાં 10 ગ્રામે 5,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો. કોંગ્રેસને આઈટીની 1823 કરોડની ડિમાન્ડ નોટિસ. વડોદરા શહેર અને જિલ્લામાંથી ગુજકેટ માટે કુલ 8,916 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. તો ગુજરાતમાં 12 મહિનામાં એસીબી 175 ભ્રષ્ટ અધિકારી કર્મીઓ, 108 વચેટિયાને પકડ્યા છે. ગુડ ફ્રાઇડેની રજામાં સ્ટેમ્પ ડ્યુટી પેટે 2.99 કરોડની આવક થઈ. સોખડા આસોજ રોડના ખેતરની ફેન્સિંગ તોડી ઢોર ઘૂસ્યા. તો ઢોરોએ લાલ ચંદન સાગના છોડને નુકસાન કરતા ફરિયાદ. આવતીકાલે ઈસ્ટરની ઉજવણી કરી શાંતિનો સંદેશ ફેલાવવામાં આવશે. ઊંચા દરના ધિરાણની પરત ચૂકવણી માટે નવી લોન લેવાના એસપી ગ્રુપના પ્રયત્નો પર ટાટા જૂથની બાજ નજર જોવા મળી. તો ઈસુ ખ્રિસ્તના ક્રુસારોહણ અને તેમને વેઠેલી વેદનાઓને કલા સ્વરૂપે ઉજાગર કરવામાં આવી. ગુડ ફ્રાઇડે નિમિત્તે આકૃતિ આર્ટ ગેલેરી ખાતે પેઇન્ટિંગ પ્રદર્શન યોજવામાં આવ્યું. સંપત્તિ અને ફોજદારી ગુનાના મામલે નેશનલ કરતા ગુજરાતીની એવરેજ ઓછી. તો રિપીટ ઉમેદવારોની 2019ની એફિડેવિટ પ્રમાણે એવરેજ સંપત્તિ 11.69 કરોડ જોવા મળી. ડાંગ, તાપી, દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ઉનાળે માવઠાનું મોકાણ જોવા મળ્યું. ઘણી બધી જગ્યાએ માવઠું પડ્યું છે અને તેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. સ્પોર્ટ્સમાં જોઈએ. પંજાબની સામે જીતવા લખનૌની ટીમે મેચ વિનિંગ ઓલરાઉન્ડર પ્રદર્શન કરવું પડશે. તો ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ. ડેમેજ કંટ્રોલ માટે દોડધામ. મંત્રી રૂપાલાની સુરક્ષા વધારવામાં આવી. મંત્રી સંઘવી હિંમતનગર દોડ્યા. તો સાબરકાંઠામાં ફરી નવા ઉમેદવારની શક્યતાઓ સેવાઈ રહી છે. આયર્લેન્ડમાં નોર્થર્ન લાઇટ્સના નજારાની વચ્ચે જ્વાળામુખી ફાટ્યું. તો ચીન ઝટકો આપે તે પહેલા પાકિસ્તાનની ભારતની સાથે ફરી વેપાર શરૂ કરવા તૈયારીઓ જોવા મળી છે. બિલ ગેટ્સ ભારતની ડિજિટલ સરકાર પર ઓળખોળ. પીએમ મોદીએ એઆઈ વિશે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. માફિયા મુખ્તારનું શબ લઈને પરિવાર ગાઝીપુર રવાના અને આજે દફન વિધિ.
નવાડના 2 વૃદ્ધ ભાઈઓમાંથી એક કોરોના અને એક સિઝનલ ફ્લૂની ઝપેટમાં. કોરોના અને સિઝનલ ફ્લૂથી પીડાતા જે 5 દર્દીઓ છે એસએસજીમાં સારવાર હેઠળ જોવા મળ્યા છે. આ હતા અત્યાર સુધીની ન્યૂઝની અપડેટ્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.